वो बेटा हाँ સાંભળો ને બેટા, અમારા દીકરાઓ ક્યારના તડકે કામ કરે છે. જરા એને કયો ને આરામ કરે, થોડો ટાઢો પોર થાય ને પછી ભલે કામ કરે. જરા કયો ને. અરે બા, એ ક્યાં કોઈનું સાંભળે છે? બા, તમે જ બોલાવી લ્યો ને એમને. વાલમ, એ ધવલ, બેટા તડકે ક્યારના કામ કરો છો, થોડો ટાઢો પોર થાય ને પછી કામ કરને મારા વાલા. એ ધવલ, આ માં કેમ બૂમો પાડે છે? હાલો. અરે માં, આપણી વાડીનું કામ તો આપણે જ કરવાનું હોય ને, બીજા થોડા કામ કરવા આવશે. હાલો વાલમભાઈ, ચાલુ પડી જાઓ. હાલો ત્યારે લાગી પડીએ. અરે બા, આ તમે શું કર્યું? આવા નાના નાના બાળકોને તડકે થોડા મુકાય. અરે બા, આવડા ફૂલ જેવા બાળકને તડકે મૂકતા તમને દયા ન આવી? કેવું લાગ્યું દીકરા? તમારા દીકરાને થોડી વાર તડકે શું રાખ્યા તો વહમું લાગ્યું ને? તો મારા તો બંને દીકરા ક્યારના તડકે કામ કરી રહ્યા છે, તો મને કેવું લાગતું હશે? મમતાળી માયક મારી હો, મીઠોડી મમતાળી માયક મારી. બહુ લાગે મને વાલી માયક મારી. વો અવની માં લાગે મને અનોખી નારી, માં મને લાગે આખા જગતી નિરાળી. વો મીઠોડી મમતાળી માયક મારી. ઓ મને પ્રભુથી પ્યારી માયક મારી. હોમી ભરી આંખ એનું મલકે સદામું, જનેતાથી ઝાંખું લાગે સૃષ્ટિ તણું શું. ઓ વાલ ભરાવેણ એના મીઠું એનું મુખ, માના હાથે કોળિયો ખાતા ભાંગે મારી ભૂખ. હો ભૂખી રહીને પોતે પીરસે બીજાની થાળી, માં મને લાગે આખા જગથી નિરાળી. હો મીઠુડી મમતાળી માયક મારી. હો
મને વાલી માં એક મારી નથી ત્રણે લોકમાં માને જોઈ પ્રભુ પડે માના પગમાં ઓ જનેતાના જેવું નથી કોઈ જગમાં માતે માં બીજા વગડાના ઓ સ્નેહની સરિતા માની વાલ ભરી વાણી માં મને લાગે આખા જગથી નિરાળી હો મીઠુડી મમતાળી માં એક મારી બહુ લાગે મને વાલી માં એક મારી ભાઈ વેચાતી મળે મળના પુણ્ય ને પાપ રૂપિયો તો ભાઈ રડતા મળે મળે ના માને બાપ જીવતા હોય ત્યાં જાણી લેજો ઘરમાં છે ભગવાન રાહુલ કે રોઈ રોઈને પછી ભજવા શું ભગવાન ઓ આભ સરખી છાયા એવી બાપની અંધાણી માં મને લાગે આખા જગથી નિરાળી મીઠુડી મમતાળી માં એક મારી બહુ લાગે મને વાલી માં એક મારી મીઠુડી મમતાળી માં એક મારી